आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। વિરમગામ શિક્ષકના હત્યારા ઝડપાયા। વિરમગામમાં શિક્ષકની ક્રૂર હત્યા કરનારા ત્રણેય હત્યારાઓને ઝડપી લેવાયા છે। વેવાય વેવાણ વચ્ચેનો પ્રેમ હત્યાનું કારણ બન્યો છે। વિરમગામમાં શિક્ષકની હત્યામાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં કલાભાઈ ગોહિલ, અજીત ગોહિલ અને જેસંગ કટારિયાની ધરપકડ કરવામાં આવી હતી। કારમાં આવેલા આરોપીઓએ લાકડીના ફટકા મારીને શિક્ષકની હત્યા કરી હતી, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ત્યારે વેવાણ સાથે મૈત્રી કરારમાં રહેતા હતા મૃતક શિક્ષક નરેશ ચાવડાની હત્યા બદલ વિરમગામ ટાઉન પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના વિરમગામમાં શિક્ષકની હત્યા મામલે ગ્રામ્ય પોલીસે ખુલાસો કર્યો હતો। ત્યારે મૃતક નરેશ ચાવડા અને તેની પ્રેમિકા હર્ષાબેન વેવાય અને વેવાણ હતા। હર્ષાબેનના દીકરાની સગાઈ મૃતક નરેશની દીકરી સાથે 1 વર્ષ પહેલા થઈ હતી, તેમજ બંને એકબીજાના સાથે પ્રેમ થતા 8 મહિના પહેલા જ ઘરેથી ફરાર થઈ ગયા હતા અને વિરમગામમાં મૈત્રી કરાર કરીને રહેતા હતા। જે બાબતની જાણ યુવતીના પતિ અને તેના પરિવારજનોને થતા તેઓ દ્વારા હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો। વિરમગામ હાઈવે પરથી શિક્ષકની લાશ મળી આવતા આસપાસના લોકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તેમજ પોલીસને સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક શખ્સો દ્વારા યુવકને ઢોરમાર મારવામાં આવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું। ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઇન્ડિયા ટીવી લાઈવ તારીખ 27/1/2025 ના રોજ સવારે 7 વાગ્યા આસપાસ વિરમગામ ટાઉનમાં લક્ષ્મી પેટ્રોલ પંપની સામે નરેશભાઈ જયસિંહભાઈ ચાવડા, જે વિરમગામ કેબી હાઈસ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવે છે, 3 અજાણ્યા શખ્સો દ્વારા તેમને આવી અને માર મારવામાં આવ્યો અને માર મારી તે લોકો ત્યાંથી નાસી ગયા હતા। જે બાબતે તેમને સારવાર માટે વધુ સારવાર માટે ગાંધી હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ એસસીપી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। ત્યાંથી જાણ થઈ કે તે મરણ જનાર છે। તે બાબતે પોલીસ તપાસ કરતા 3 આરોપી હતા તે બાબતની જાણ થઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 આરોપી છે તે જે આરોપીના નામ છે કલાભાઈ વીરાભાઈ ગોહિલ, અજીતભાઈ ખેંગારભાઈ ગોહિલ અને જેસંગ ઉર્ફે ગોકા કટારિયા। આ 3 આરોપીઓની પોલીસે માહિતી મળી હતી, બાતમી મળી હતી કે દસાડાથી વિરમગામ આવી અને અમદાવાદ આવવા માટે તે લોકો રવાના થયા હતા સ્વિફ્ટ ગાડીની અંદર। જે અન્વયે સ્થાનિક પોલીસની 2 ટીમ અને એલસીબીની ટીમ ભોજવા ગામ પાસે ઓવરબ્રિજ પાસે ત્યાં પોલીસની બાતમી હતી કે સ્વિફ્ટ ગાડીમાં તે લોકો આવવાના છે। તે આધારે તે લોકોની અટક કરીને ધરપકડ કરી છે પોલીસ। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।